જો રણમાં વાસા દાદા આવ્યા છે પણ અહીંયા જો અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી છે. હવે દાદાએ જાય તમને પછી આગળ દેખાડો. ઘણી ગાડીઓ છે અહીંયા. અમે તો પહેલી વાર આવ્યા, બહુ આપણને ઇતિહાસ છે નહીં. આ બાજુથી આમ જવાય છે. પ્રસાદી જડે નારિયેળ ને બધું. હા, થોડો વેપાર કરાવો થોડીક. હા, થોડો બધો. અહીંયા પ્રસાદી લેશે દાદા. શું ભાવ પ્રસાદી નો? નાળિયેર અગરબત્તી પ્રસાદીના 50 રૂપિયા. સારું, હાલો. કાજુ કર્યા છે, મીઠી છે, શ્રીફળ છે. બાઈ વાયલા આવે એટલે હમણાં લઈ લે. હવે આવે જો એક પ્રસાદી અહીંથી લઈ લ્યો. હા, એકાદો ઓલા ભાઈ પાસે લઈ લ્યો. બાપા રમકડા છે. ભાઈ કેમ આપી પ્રસાદી? 50 રૂપિયાની છે. લઈ લો પ્રસાદી, લઈ લ્યો. અને જો અમારા ભાણા અહીંયા બાપા પાસે પ્રસાદી લીધી. રણમાં પાછળ દાદા જે ઉભા રહ્યા દર્શન કરવા નથી ગયો. પાછળ દાદા એ હવ વાસરા દાદાના ગેટે ઉભા છે. જઈશું લેવા બધા આ બાજુ. મજા આવે ને. કેવું હમણાં તેમાં કીધું એમ જોવા જો 24 કલાકમાં શરમ નથી. જો અમે હવે દાદાના મંદિર કોરાલા જાય છીએ અને અમારો સંઘ બધો જો પાછળ આવ્યો આવે. જો ફોટા પડાય, ફોટા પાડી લે બધાના જેટલા માણસો હારે હોય. અને જેટલા ઈકામ હતા એ બધા માણા આમાં છે, તમને દેખાતા છે. જોઈ જો ગેટ અંદર આવી ગયા હે. જો અંદર ઉતારવા દેતા છે તો ઉતારશું આપણે વિડીયો. મંદિર અંદર જો અંદર આવી બધી સુવિધા છે મોટી છે બધી. અહીંયા વાસરા દાદાનું સોલંકીનું મંદિર છે. પાસે અનપા કંઈક છે. દાદાનું જૂનું ફળ લાગે. એનો આપણે ટોકરો વગાડ લઈ લાગે છે. અહીં કને ગાજી માહિતી નથી. અહીંયા છે મંદિર, અહીંયા છે.
નારિયેળ બધા અહીંયા હવન કરે આ કુંડમાં જો તમે જોઈ શકો આમાં બધા નારિયેળનું હવન કરે છે જો આ મંદિર રહ્યું ને હજી નવું મંદિર બનવાનું ચાલુ છે કામકાજ જો અહીં તમે માનતાના ફોટા જોઈ શકો છો કોઈને બાળકના બધા જો આખું આ ઝાડનું ઝાડ છે આખું ફોટાનું જ ભર્યું છે નીચે પણ એટલા પડ્યા ફોટા જોઈ લો હવે